દાંત કઢો ને તમે આવો जागो हरे त्रिपुरारी जटाड़ा जोगंदार जागो जागो हरे त्रिपुरांदार हमारी आ बाजू फरी जा हमारी बाजू फरी जाओ भाई जय शंकराय जय शंकराय जय शंकराय बम 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 तारी नंदी पर यशवारी जटाड़ा जोगंदार जागो 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 हरे त्रिपुरारी जटाड़ा जोगंदार ए जड़ वर्षावो ने जड़धारी जटाड़ा जोगंदार ओम नमः शिवाय ओम नमः शिवाय विषकंठ माधरी नीलकंठ गावे काळा सर्वकोणी
ઘરના સભ્યો બધાએ સાથે મળી અને આ જે જંગલમાં મંગલ, આ એક એવું સ્થળ છે. અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર જીર્ણોદ્ધાર આપણે બધા કરવા માટે જઈ રહ્યા છીએ. મંદિરનો જીર્ણોદ્ધાર, મંદિરનું સારું એવું મંદિર અહીંયા બનશે. ઘણા બધા દાતાઓએ અહીંયા જે કંઈ પણ આપ્યું છે, હું જ્યારે પણ જય અંબે ગરબી મંડળમાં એનાઉન્સર તરીકે મારી વાત કરતો હોઉં ત્યારે પ્રસંગ એકથી જ નથી થતો. પ્રસંગમાં બધાની જરૂર પડે તો કરોત્રા પરિવારના આંગણે એક એવો અવસર આવ્યો. જ્યારે શુભારંભ થયો ત્યારે બધાએ આનંદ, ઉમંગ અને ઉલ્લાસથી આ પર્વને મનાવવાનું નક્કી કર્યું. આ શિવ મહાપુરાણ યજ્ઞમાં જે બધા ખૂબ હાજર રહ્યા, ખાસ કરીને ઉનાથી જે પ્રફુલ્લ દાદા એ શિવ મહાપુરાણ યજ્ઞમાં પોતાની શૈલીમાં સંગીત પાર્ટીના સભ્યો સાથે, બીજા અહીંયા તેઓની સાથે જે આવ્યા છે બધા સભ્યોનો હું કરોત્રા પરિવાર તરફથી ઢાંક ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું. આવા જ્યારે પ્રસંગો થતા હોય ત્યારે આપણે બધાએ એક બની અને આ પ્રસંગમાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસથી ભાગ લઈએ. શક્તિ, ભક્તિ, આરાધનાનો આ પર્વ એટલે શિવ મહાપુરાણ યજ્ઞ એમ કહીએ તો ચાલે. 8 દિવસનો, મને 11 રવિવારે આ પ્રસંગ શરૂ થયો. આજે રવિવાર આવતીકાલે થઈ રહ્યો છે, પણ આવતીકાલે પણ કરોત્રા પરિવાર તરફથી એક યજ્ઞનું અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. બધા સભ્યોએ, રબારી સમાજ, ભરવાડ સમાજ, તેમના મહેમાનો બધા પણ આવતીકાલના પ્રસંગમાં હાજર રહીએ એવી ભાઈ શ્રી બટુકભાઈએ એક યાદી આપને આપી છે. છેલ્લે જ્યારે આજે આ પ્રસંગ સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે શુભારંભ થયો. બધાએ ખૂબ આનંદથી આ પ્રસંગમાં ભાગ લીધો, પોતપોતાની રીતે ફાળો આપ્યો. આજે અહીંયા મંદિર બનવાનું છે. ખાસ કરીને ગીગનભાઈ, બટુકભાઈ, બીજા સાથી મિત્રોએ આ પ્રસંગને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી છે. બટુકભાઈના બંને દીકરાઓ, બટુકભાઈના સગા સંબંધીઓ, ભાઈઓ, બહેનો, જે કોઈ હોય કરોત્રા પરિવારના સભ્યોએ આ પ્રસંગમાં હાજર રહી આ પ્રસંગને દીપાવ્યો. તે બદલ કરોત્રા પરિવાર તરફથી આપ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું. આજે 4 વાગ્યે અહીંયા પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે આવા પ્રસંગો થાય તો બધા ખૂબ જ સાથ અને સહકાર આપજો એવી હું આપની પાસે આશા રાખું. આપ બધાએ મને આ પ્રસંગ જ્યારે સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે આપ બધાએ મને સાંભળો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. પોરબંદરથી આજના પ્રસંગમાં હાજરી આપી મામલતદાર તરીકે પોરબંદરમાં અત્યારે કાર્યરત છે, પણ દીકરીનો વતન પ્રત્યેનો પ્રેમ મને પણ ગરબીમાં એમ જ કે મકાભાઈ જે બોલવું હોય બોલી નાખો. આજના પ્રસંગમાં ભૂમિબેન અમરાભાઈ બઢ તરફથી 1100 રૂપિયા ભેટમાં આવે છે. ખૂબ ખૂબ આભાર. જે કોઈ દાતા હોય આ પ્રસંગમાં ભલે 500 રૂપિયા આપ્યા કે 100 રૂપિયા આપ્યા, ખાસ કરીને એની એક સમિતિ અહીંયા બનાવવામાં આવી છે. ખાસ કરીને બટુકભાઈ છે, ગીગનભાઈ છે, મેં બીજા સાથી મિત્રોના નામ લઈ શકું તેમ નથી, પણ રબારી સમાજના એક ભાઈઓએ અહીંયા આ મંદિરમાં જે કંઈ પણ આપ્યું છે તે લેખે લાગશે અને આ મંદિર એક ભવિષ્યમાં એવું મંદિર બનશે કે અહીંયા માણસો આવતા જાતા થઈ જશે. આજના આ પ્રસંગમાં ઉનાથી પધારેલા પ્રફુલ્લ દાદા, તેમના સાથી મિત્રો અને સંગીત પાર્ટીના સભ્યો, નકલંગ સાઉન્ડ સર્વિસ, બીજા જે કોઈ સભ્યોએ આ પ્રસંગને દીપાવ્યો, આ પ્રસંગમાં ખૂબ ખૂબ મહેનત કરી તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. આ મંડપ સર્વિસ રામભાઈ વડવાડા મંડપ સર્વિસ નું પણ અહીંયા ખૂબ જ સારું એવું મહત્વનો ફાળો રહ્યો છે. વડવાડા મંડપ સર્વિસ ઢાંક નો પણ આ પ્રસંગમાં ખૂબ ખૂબ સારો એવો ફાળો રહ્યો છે. તેઓનો પણ હું બટુકભાઈ કરોત્રા વતી ખૂબ ખૂબ આભાર માનું.
બટુકભાઈનું સન્માન કિસાભાઈ તરફથી કરવામાં આવશે. શાસ્ત્રીજીનું સન્માન મેરાભાઈ ભારાઈ કરશે. બટુકભાઈનું સન્માન મેરાભાઈ ભારાઈ કરશે અને ગીગનભાઈનું સન્માન મેરાભાઈ કરશે. તો જે સભ્યોને અહીંયા નામ લીધા છે તેઓ અહીંયા સ્ટેજ ઉપર પધારે અને આજના પ્રસંગમાં આપ બધાએ ખૂબ જ શાંતિ રાખી સાથ અને સહકાર આપ્યો. આજના પ્રસંગને જે આ દીપાવ્યો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. કિસાભાઈ એ શાસ્ત્રીજીનું સન્માન કર્યું. શાસ્ત્રીજીએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા, આશીર્વાદ આપ્યા કે આવા પ્રસંગો કરતા રહ્યો એવી મારા તરફથી આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. બટુકભાઈનું સન્માન કરશે કિસાભાઈ. તાળીઓ તો પાડો. બસ આવો પ્રસંગ છે. આજે આપણે બધા છૂટા પડી રહ્યા છીએ, પણ આવો પ્રસંગ કરવો સહેલો નથી. જંગલમાં મંગલ એવું એક આ અહીંયા જે કાર્ય કર્યું. શાસ્ત્રીજીનું સન્માન કરશે મેરાભાઈ ભારાઈ. મેરાભાઈ ભારાઈએ શાસ્ત્રીજીનું સન્માન કર્યું. શાસ્ત્રીજીએ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા, અભિનંદન આપ્યા. બટુકભાઈનું સન્માન કરશે મેરાભાઈ. બટુકભાઈ નાથાભાઈ કરોત્રાનું સન્માન કરશે મેરાભાઈ ભારાઈ. ખૂબ ખૂબ અભિનંદન બટુકભાઈને મળી રહ્યા છે, કારણ કે અહીંયા જે આ પ્રસંગ કર્યો મુખ્ય યજમાન તરીકે શ્રી બટુકભાઈ પણ આજે અહીંયા સન્માનિત કરી રહ્યા છે. ગીગનભાઈનું સન્માન કરશે મેરાભાઈ. મેરાભાઈએ ગીગનભાઈનું સન્માન કર્યું. ત્યાર પછી બટુકભાઈનું સન્માન કરવા માટે આવી રહ્યા છે રામભાઈ કરોત્રા. બટુકભાઈનું સન્માન કરવા માટે અહીંયા રામભાઈ પધાર્યા. છેલ્લે રાખો. બાલાભાઈનું સન્માન કરશે રામભાઈ. હા, રૂડાભાઈનું આવશે. પેલા બાલાભાઈનું લ્યો. બાલાભાઈનું સન્માન રામભાઈએ કર્યું. ત્યાર પછી રૂડાભાઈનું સન્માન કરશે રામભાઈ કરોત્રા. રૂડાભાઈનું સન્માન કરશે રામભાઈ કરોત્રા. બાલાભાઈનું સન્માન રામભાઈ કરશે. ત્યાર પછી મેં હમણાં જાહેરાત કરી કે રૂડાભાઈનું સન્માન રામભાઈ કરશે. ખૂબ ખૂબ અભિનંદન. રૂડાભાઈનું સન્માન કરશે રામભાઈ. રામભાઈએ રૂડાભાઈનું સન્માન કર્યું. ખૂબ ખૂબ અભિનંદન પાઠવા. હવે પછી દેવરાજભાઈનું સન્માન કરશે માનસભાઈ. દેવરાજભાઈનું સન્માન કરવા માટે માનસભાઈ અહીંયા પધારે. દેવરાજભાઈનું સન્માન કરશે પ્રવીણભાઈ. પોલીસ કોન્સ્ટેબલ અહીંયા આજના પ્રસંગમાં હાજર છે અને તેઓનું સન્માન કરશે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. સન્માન કર્યું. કરોત્રા પરિવારનું સન્માન અહીંયા થઈ રહ્યું છે ત્યારે રૂડાભાઈનું સન્માન કરશે અમરાભાઈ. રૂડાભાઈનું સન્માન અહીંયા શાલ ઓઢાડી હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. હવે પછી
જાહીબેનનું સન્માન કરશે રતિબેન. અહીંયા જો જાહીબેન હાજર હોય તો સ્ટેજ ઉપર પધારે, તેઓનું સન્માન કરવાનું છે. જાહીબેનનું સન્માન કરવા માટે પધારશે રતિબેન. ત્યાર પછી રાજીબેનનું સન્માન કરશે રતિબેન. જાહીબેનનું સન્માન કરવામાં આવ્યું. કરોત્રા પરિવારના આંગણે આજનો આ પ્રસંગ સમાપન તરફ જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગમાં આપ બધાએ ખૂબ હાજર રહી અને આ પ્રસંગને દીપાવ્યો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું. રાજીબેનનું સન્માન કરવા માટે પધારશે રતિબેન. ત્યાર પછી ભાઉબેનનું સન્માન કરશે શિલ્પાબેન કરોત્રા. ભાઉબેનનું સન્માન કરશે શિલ્પાબેન કરોત્રા. રવિભાઈનું સન્માન કરશે આયુષભાઈ. સન્માન વિધિ સમારંભ પૂરો થયા પછી બટુકભાઈ એક સરસ મજાની વાત કરી કે અહીંયા પ્રસાદીનું આપ બધાને આમંત્રણ મળી ગયું છે, પ્રસાદી લેજો. 4 સાડા 4 આ પ્રસંગ જ્યારે સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે આપ બધાએ આ પ્રસંગમાં હાજરી આપશું. આપણે બધા આયુષભાઈએ સન્માન કર્યું. શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે રામભાઈ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. શાસ્ત્રીજીનું સન્માન રામાભાઈએ અભિવાદન કર્યું. શાસ્ત્રીજીએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા, શુભેચ્છા પાઠવી. હવે પછી બટુકભાઈનું સન્માન રામાભાઈ અહીંયા બટુકભાઈનું સન્માન કરશે શ્રી રામાભાઈ. શાસ્ત્રીજીનું સન્માન કરશે પુંજાભાઈ રાણાભાઈ. જો અહીંયા હોય તો પધારે સ્ટેજ ઉપર. બટુકભાઈનું સન્માન રામાભાઈ એ કર્યું. ત્યાર પછી બાલાભાઈનું સન્માન કરશે અર્જણભાઈ કરોત્રા. બાલાભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારે. બાલાભાઈનું સન્માન કરવા માટે અર્જણભાઈ પણ અહીંયા પધારે. બટુકભાઈ એક સરસ મજાની વાત કરી કે આ પ્રસંગમાં જોકના જે સભ્યો છે તેઓનું મારે સન્માન કરવું છે, એટલે બટુકભાઈ જોકના સભ્યોનું સન્માન કરશે. એટલે બધાને વિનંતી કરું કે જેનું અહીંયાથી નામ આપવામાં આવે તો તેઓ અહીંયા હાજર રહે. શાસ્ત્રીજીનું સન્માન કરશે પુંજાભાઈ. શાસ્ત્રીજીનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. પુંજાભાઈએ શાસ્ત્રીજીનું સન્માન કર્યું. બટુકભાઈ કરોત્રા પરિવારના તમામ સભ્યો અહીંયા હાજર રહીએ, કારણ કે એકબીજાને આજે સન્માનિત કરવાના હોવાથી બટુકભાઈ એક સરસ મજાની વાત કરી કે જોકના સભ્યો પણ અહીંયા હાજર રહીએ. રૂડાભાઈનું સન્માન કરશે વરજાંગભાઈ. રૂડાભાઈનું સન્માન કરશે વરજાંગભાઈ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. સન્માન કર્યું રૂડાભાઈનું વરજાંગભાઈએ. ત્યાર પછી દેવરાજભાઈનું સન્માન કરશે વરજાંગભાઈ. દેવરાજભાઈનું અહીંયા સન્માન કરવા માટે વરજાંગભાઈ સ્ટેજ ઉપર આવ્યા. સન્માનિત કર્યા દેવરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવા. પૂનાભાઈનું સન્માન કરશે અર્જણભાઈ. પૂનાભાઈનું સન્માન કરવા માટે અહીંયા અર્જણભાઈ તરફથી પૂનાભાઈનું સન્માન કરવામાં આવ્યું.
હવે બટુકભાઈ નું સન્માન કરશે કારાભાઈ અને વેજાભાઈ. બટુકભાઈ નાથાભાઈ કરોત્રાનું સન્માન કરશે કારાભાઈ અને વેજાભાઈ. કારાભાઈ અને વેજાભાઈ. ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. બટુકભાઈનું સન્માન કરવા માટે અહીંયા મુનાભાઈને સ્ટેજ ઉપર પધારવા આમંત્રણ આપું. બટુકભાઈનું સન્માન કરવા માટે મુનાભાઈ તરફથી બટુકભાઈનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે ત્યાર પછી બાલાભાઈનું સન્માન કરવા માટે અહીંયા મુનાભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહીએ. ત્યાર પછી પૂનાભાઈનું, રૂડાભાઈનું અને દેવરાજભાઈનું બધાનું સન્માન કરશે મુનાભાઈ. પૂનાભાઈ, રૂડાભાઈ, દેવરાજભાઈ, બાલાભાઈ, જે કોઈ સભ્યો અહીંયા મેં નામ લીધા હાજર હોય તો સ્ટેજ ઉપર પધારે. મુનાભાઈ રોગેલ નું સન્માન કરશે રૂડાભાઈ. મુનાભાઈ રોગેલ નું સન્માન કરશે રૂડાભાઈ અને લક્ષ્મણભાઈ ભૂખી નું સન્માન કરશે દેવરાજભાઈ. જીવાભાઈ અહીંયા શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે પધારશે. જીવાભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે અહીંયા પધારે. મુનાભાઈ નું સન્માન, મુનાભાઈ સન્માન કરી રહ્યા છે રૂડાભાઈનું અને લક્ષ્મણભાઈનું સન્માન દેવરાજભાઈનું સન્માન કરશે લક્ષ્મણભાઈ. શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું. જીવાભાઈ તરફથી શાલ ઓઢાડી અને હાર પહેરાવીને શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું. શાસ્ત્રીજીનું સન્માન કરશે મુનાભાઈ. આ મુનાભાઈ ભરવાડ શાસ્ત્રીજીનું સન્માન કરશે. મુનાભાઈનું સન્માન કર્યું રૂડાભાઈએ, શાલ ઓઢાડી અને સન્માન કર્યું રૂડાભાઈએ. ખૂબ ખૂબ અભિનંદન. લક્ષ્મણભાઈનું સન્માન કરશે દેવરાજભાઈ કરોત્રા. લક્ષ્મણભાઈનું સન્માન કરશે. અજુભાઈનું સન્માન બટુકભાઈ કરશે. અજુભાઈ. રામભાઈનું સન્માન પણ બટુકભાઈ કરશે અહીંયા. અને વરજાંગભાઈનું સન્માન કરશે રૂડાભાઈ. તો જે અહીંયા નામ અહીંયા પ્રસારિત કરી રહ્યો છું ત્યારે જે કોઈના નામ લેવાય તો તેઓ અહીંયા સ્ટેજ ઉપર પધારે. આજનો પ્રસંગ સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને શાસ્ત્રીજીએ પોતાની શૈલીમાં સંગીત પાર્ટી સાથે જે શિવ મહાપુરાણ કથા સંભળાવી, આપણને બધાને ખૂબ ખૂબ આનંદ આવ્યો. શાસ્ત્રીજીનું આપણે રબારી સમાજ તરફથી સન્માન કર્યું, બટુકભાઈ તરફથી સન્માન કર્યું. શાસ્ત્રીજી એ ખૂબ જ આનંદથી બધા ઉપર આશીર્વાદ શાસ્ત્રીજી આપ્યા. ખોડુભાઈ માંડાભાઈ ભરવાડ બટુકભાઈનું અહીંયા સન્માન કરશે. આગળ બધા નામે નામ લીધા. હવે ખોડુભાઈ અહીંયા બટુકભાઈનું સન્માન કરશે. કારાભાઈ કટારા નું સન્માન કરશે ભાઈ શ્રી રૂડાભાઈ. કારાભાઈ કટારાનું સન્માન અહીંયા કરવામાં આવશે ભાઈ શ્રી રૂડાભાઈ કરોત્રા તરફથી. વેજાભાઈનું સન્માન પણ રૂડાભાઈ કરશે અહીંયા.
ખોડુભાઈનું ગીગનભાઈનું સન્માન કરવામાં આવ્યું ખોડુભાઈ માંડણભાઈ ભરવાડ તરફથી. હવે પછી પ્રસંગ સમાપન તરફ જઈ રહ્યો છે. સમય પણ આગળ વધી રહ્યો છે. જે કોઈ દાતાઓનું, મહેમાનોનું, કરોત્રા પરિવારના સભ્યોનું, તમામે તમામ લોકોનું જે અહીંયા સન્માન કરવામાં આવ્યું, તેમ છતાંય આજના પ્રસંગને અનુરૂપ હું એટલી વાત જરૂર કરીશ કે ભાઈ પ્રસંગમાં કોઈનું સન્માન થયું ન થયું, પણ તમારી હાજરી આ પ્રસંગમાં છે એની બટુકભાઈએ નોંધ લીધી છે. બટુકભાઈએ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. અને બટુકભાઈનું જો ભાઈ હું અહીં બધાના નામ લઉં છું, જેને જેને મારો અવાજ સંભળાય તો અહીંયા સ્ટેજ ઉપર આવી જાજો. બટુકભાઈનું સન્માન કરશે ધાનાભાઈ. અહીંયા સ્ટેજ ઉપર આવી ગયા છે ધાનાભાઈ બટુકભાઈનું સન્માન કરવા માટે. જાહીબેનનું સન્માન કરવા માટે લખુબેનને પણ હું વિનંતી કરું કે અહીંયા પધારે. આ બોલાઈ ગયું છે. જાહીબેનનું સન્માન કરશે લખુબેન. આ તો બોલી દીધું છે. બોલાઈ ગયું. જાહીબેનનું સન્માન કરશે લખુબેન. જાહીબેનનું સન્માન અહીંયા લખુબેન તરફથી કરવામાં આવશે. બાલાભાઈનું સન્માન ધાનાભાઈ અહીંયા બાલાભાઈનું સન્માન કરશે. પ્રવીણભાઈ પોલીસ કોન્સ્ટેબલનું સન્માન બટુકભાઈ કરશે. પ્રવીણભાઈ કારાભાઈ બધ પોલીસ કોન્સ્ટેબલનું સન્માન બટુકભાઈ તરફથી કરવામાં આવશે. અમરાભાઈનું સન્માન રૂડાભાઈ તરફથી કરવામાં આવશે. ખૂબ ખૂબ અભિનંદન બટુકભાઈ તરફથી ભાઈ શ્રી પ્રવીણભાઈ કોન્સ્ટેબલને. પોલીસ કોન્સ્ટેબલ નું સન્માન કર્યું ભાઈ શ્રી બટુકભાઈ. દઈ દીધી મેં બધી, કારણ કે આમાં એક ને ચીઠી બબે વાર આવશે. કરોત્રા પરિવારના ભાઈ શ્રી બટુકભાઈ, રૂડાભાઈ અને દેવરાજભાઈનું સન્માન કરશે અજાભાઈ. હાલ મેરવદર તરફથી અજાભાઈ સન્માન કરશે બટુકભાઈ, રૂડાભાઈ અને દેવરાજભાઈનું. ભાઈ શ્રી ભરત તરફથી મંડપ સર્વિસ, વડવાળા મંડપ સર્વિસના ભાઈ શ્રી ભરતભાઈ તરફથી અહીંયા બટુકભાઈના દીકરાનું સન્માન કરવામાં આવ્યું. નારણભાઈ બિજલભાઈ કોડિયાતર તરફથી 551 રૂપિયા મંદિરના જીર્ણોદ્ધારમાં મળ્યા છે. 151 રૂપિયા રામ ભરોસે મળ્યા છે. નગાભાઈ રાણાભાઈ ભારાઈ ગામ વાલાસણ તરફથી 551 રૂપિયા ભેટમાં મંદિરમાં મળ્યા છે. બીજલભાઈ ગોવિંદભાઈ ગામ મેખાટીમી તરફથી 251 રૂપિયા મંદિરના જીર્ણોદ્ધારમાં મળેલ છે. અજાભાઈ ભરવાડ તરફથી અહીંયા બટુકભાઈ પરિવારના સભ્યોનું સન્માન થઈ રહ્યું છે. અહીંયા સ્ટેજ ઉપરથી મને પણ બટુકભાઈ તરફથી જે કાર્ડ, કંકોત્રી અને આમંત્રણ મળ્યું તે બદલ હું ભાઈ શ્રી બટુકભાઈનો, તેમના નાના મોટા ભાઈઓ જે કોઈ હોય એનો, અને દેવરાજભાઈનો, રૂડાભાઈનો, કરોત્રા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું. વિશેષમાં રાજાભાઈ પોલાભાઈ કરોત્રા તરફથી 251 રૂપિયા મંદિરમાં ભેટ રૂપે મળ્યા છે. રામાભાઈ
કટારા તરફથી ₹501 મંદિરમાં જીર્ણોદ્ધારમાં મળ્યો છે. નિલેશભાઈ જીવાભાઈ ખાંભલા તરફથી ₹251 ભેટમાં મળ્યા છે. હવે પછી અહીંયા જાહીબેનનું સન્માન કરવા માટે પધારી રહ્યા છે. મધુબેન તરફથી સન્માન કરવામાં આવશે જાહીબેન, રાજીબેન અને ભાવુબેનનું. જાહીબેન, રાજીબેન અને ભાવુબેનનું સન્માન કરશે મધુબેન કરોત્રા. સમય મને એવું લાગે છે કે એકની માથે આપણે સમય પસાર કરી ચૂક્યા છીએ, ત્યારે બધાને ભૂખ પણ લાગી હશે એવું લાગે છે મને. પણ આપ બધાએ આજના પ્રસંગમાં હાજર રહીને આ પ્રસંગને દીપાવ્યો તે બદલ બટુકભાઈ કરોત્રા તરફથી ખૂબ ખૂબ આપ બધાનો આભાર માનું છું. જાહીબેન, રાજીબેન અને ભાવુબેનનું જે મેં નામ લીધું તે મધુબેન કોડિયાતર તરફથી અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. કારણ કે એમાં શું છે કે ટૂંકા અક્ષર બાંધેલા હોય ને એટલે મને કરોત્રા દેખાય બધા છે. પણ કટારા, કરોત્રા, ભારાઈ અને ખાંભલા બધાએ આ પ્રસંગમાં ખૂબ ખૂબ સારી એવી જહેમત ઉઠાવી, ખૂબ ખૂબ મહેનત કરી. ભીખાભાઈ, નાજાભાઈ ભારાઈ તરફથી, ગામ મોટી વાવડી તરફથી ₹501 અહીંયા મંદિરના જીર્ણોદ્ધારમાં મળ્યો છે. રાજીબેનનું સન્માન કર્યું મધુબેન ભરવાડ તરફથી. રાજીબેનનું અહીંયા સન્માન કરવામાં આવ્યું મધુબેન ભરવાડ તરફથી. હવે પછી ભાવુબેનનું પણ હવે પછી છેલ્લે અહીંયા કરમણભાઈનું સન્માન કરશે બટુકભાઈ. પહેલા કરમણભાઈનું સન્માન કરશે બટુકભાઈ, ત્યાર પછી ભીખાભાઈ, નાજાભાઈનું સન્માન કરશે બટુકભાઈ. હા, ભીખાભાઈ, નાજાભાઈનું સન્માન કરશે બટુકભાઈ, નાથાભાઈ કરોત્રા. કરમણભાઈને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર પધારે. બટુકભાઈ તરફથી તમારું સન્માન કરવામાં આવી રહ્યું છે. જીવાભાઈ બીજલભાઈ વંશ તરફથી ₹251 અહીંયા મંદિરના જીર્ણોદ્ધારમાં મળેલ છે. જીવાભાઈ વંશ તરફથી ₹251 મંદિરના જીર્ણોદ્ધારમાં મળેલ છે. બટુકભાઈનું સન્માન કરવા માટે દેવાભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવ્યા છે. બટુકભાઈનું સન્માન કરવા માટે દેવાભાઈ વાંદા બટુકભાઈનું સન્માન કરશે. લક્ષ્મણભાઈ એના મામા થાય છે એટલે મને એમ કે બટુકભાઈનું સન્માન કરશે. અહીંયા બટુકભાઈનું સન્માન કરવા માટે પધાર્યા છે લક્ષ્મણભાઈ. દેવાભાઈનું સન્માન કરશે બટુકભાઈ કરોત્રા. બટુકભાઈ નાથાભાઈ કરોત્રા દેવાભાઈનું સન્માન કરશે. અહીંયા આભાર વિધિ થઈ રહી છે. સમાપન તરફ આજનો પ્રસંગ જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગમાં બધાએ ખૂબ જ ફાળો આપ્યો એમ કહું તો ચાલે. રબારી સમાજના 3 ઝોકના સભ્યો, પછી બીજી જ્ઞાતિમાં ખાસ કરીને ભરવાડ સમાજ, સગા સંબંધીઓ, ગામના અગ્રણીઓ, જે કોઈ અહીંયા શિવપુરાણ મહાયજ્ઞમાં પધાર્યા તે બદલ કરોત્રા પરિવાર તરફથી બધાનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. મારું તો મારી મોત થાય.
રૂડાભાઈનું સન્માન કરવા માટે અહીંયા લખમણભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. હાલો, લખમણભાઈ તરફથી અહીંયા સન્માન કરવામાં આવ્યું. દેવરાજભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી લખમણભાઈ. લાવણ રોદીબેનનું કરી નાખું, મારા સ્લીપર ખૂબ પહેર્યા. હાલો, જાહીબેનનું સન્માન રુદીબેન તરફથી કરવામાં આવશે. અહીંયા સ્ટેજ ઉપર પધારે. જાહીબેનનું સન્માન કરવા માટે રુદીબેન અહીંયા પધાર્યા. જાહીબેનનું સન્માન કરવામાં આવ્યું. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. રુદીબેનનું સન્માન જાહીબેન તરફથી કરવામાં આવ્યું. એકબીજા ખૂબ આનંદ વિભોર બન્યા અને એકબીજાને સન્માનિત કર્યા. હવે પછી સન્માન તો બધા લોકોનું થઈ ગયું છે. અહીંયા બટુકભાઈ નાથાભાઈ કરોત્રા પરિવાર તરફથી સગા સંબંધીઓ બધાનું સન્માન થઈ ગયું છે. ત્યારે જાહીબેનનું સન્માન બધી બેને કર્યું. દમુબેન, ટમુબેનનું સન્માન જાલીબેને કર્યું. પબીબેનનું સન્માન શીતલબેને કર્યું. સિંબીબેનનું સન્માન બધી બેને કર્યું. અને રાજીબેનનું સન્માન બધી બેને કર્યું. આમાં મારાથી પણ સ્ટેજ ઉપર હું ઘણી વખત ગરબી મંડળમાં એનાઉન્સિંગ કરતો હોઉં ત્યારે મારાથી પણ ઘણી બધી ભૂલો ઉપસ્થિત થતી હોય. હું ઘણી વખત વાત કરતો કે અહીં બોલવું સહેલું નથી, પણ આ એક એવી શક્તિ છે મારામાં, એવી શક્તિ છે કે આજે હું ગમે એટલી પબ્લિક હોય તો હું સ્ટેજ ઉપર ચડી શકી અને બધાને હું આમંત્રિત કરી શકું, બોલાવી શકું અને બધાનો ખૂબ ખૂબ આભાર માની શકું છું. રૈયાભાઈનું સન્માન અહીંયા બટુકભાઈ કરશે. ત્યાર પછી રામાભાઈ પબાભાઈનું સન્માન બટુકભાઈ કરશે. ત્યાર પછી પાચાભાઈ પબાભાઈનું સન્માન બટુકભાઈ કરશે. રૈયાભાઈ રાઘવભાઈનું સન્માન કરશે બટુકભાઈ. ત્યાર પછી રામાભાઈ પબાભાઈનું સન્માન કરશે બટુકભાઈ અને પાચાભાઈ પબાભાઈનું સન્માન કરશે બટુકભાઈ. જે મહેમાનોને સન્માનિત કરવા જઈ રહ્યા છે તેમાં સ્ટેજ ઉપર સભ્યો પધારે. ભીખાભાઈ નાજાભાઈ તરફથી 501 રૂપિયો મંદિરના જીર્ણોદ્ધારમાં મળ્યો છે. દાનાભાઈ હમીરભાઈ ભારાઈ તરફથી ₹501 મળ્યો છે. અને જીવાભાઈ બીજલભાઈ વંશ તરફથી ₹251 મળ્યા છે. બટુકભાઈ બધાનું સન્માન કરી રહ્યા છે. ત્યારે અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે. ત્યારે મુનાભાઈ રોઘેલ, ગામ રોઘેલ અને મુનાભાઈ બટુકભાઈનું સન્માન કરવા માટે સ્ટેજ ઉપર પધારે. બટુકભાઈનું સન્માન કરવા માટે મુનાભાઈ ગામ રોઘેલથી પધાર્યા છે અને બટુકભાઈનું સન્માન કરશે. દેવરાજભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી મુનાભાઈ. રૂડાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી મુનાભાઈ. ઉકાભાઈ ચનાભાઈ બધ તરફથી મંદિરના જીર્ણોદ્ધારમાં 501 રૂપિયો મળેલ છે. મુનાભાઈ કરમણભાઈ બૌદ્ધ તરફથી 501 રૂપિયો અહીંયા મંદિરના જીર્ણોદ્ધારમાં મળેલ છે. બટુકભાઈનું સ્વાગત ઉકાભાઈ કરશે. બટુકભાઈ કરોત્રાનું સ્વાગત મુનાભાઈ રબારી અહીંયા જાવ તો તારે જવું ને, તારું થઈ ગયું સન્માન કે બધાય ના? મુનાભાઈ હજી તારું કરવાનું છે.
ઓકાભાઈ બટુકભાઈના દીકરાનું સન્માન કરશે. રૂડાભાઈનું સન્માન કરશે ઓકાભાઈ. રૂડાભાઈનું સન્માન અહીંયા મુનાભાઈ તરફથી કરવામાં આવ્યું. હવે પછી સમાપન વિધિ પૂરી થયા પછી બધાને ભાઈ શ્રી બટુકભાઈ કરોત્રા તરફથી પ્રસાદી લેવા માટે ઓકાભાઈએ દેવરાજભાઈનું સન્માન કર્યું. સમાપન વિધિ આજની આ આભાર વિધિ પૂરી થયા પછી તમામ જે અહીંયા પધાર્યા છે મહેમાનો તેઓને વિનંતી કે પ્રસાદ લેવા માટે. તમારી બાનું રાજીબેનનું સન્માન કરે ને જીવો શું કરવું? હાલો ભાઈ હાલો. તમારું કરવું છે એને માનસભાઈ સન્માન પેટે માનસભાઈ રબારી બટુકભાઈનું હાર પહેરાવી અને સાલ ઓઢાડીને સન્માન કરશે. માનસભાઈ મહેશભાઈ એન માલવિયાનું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ રબારી. મારી ઘરે પ્રસંગ આવશે તો કોક પૂછે ક્યાં જમવા ગયા? મકા વાણિયાની જમવા ગયા હતા. પણ સાચું મારું નામ છે મહેશ એન માલવિયા. મારી ફઈબા મને બે નામ આપતા ગયા છે, એક મકો અને એક મહેશ. સન્માન કરવા માટે ભાઈ શ્રી બટુકભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધાર્યા. ભીખાભાઈ વજાભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારે. બટુકભાઈ તેમનું સ્વાગત કરવા માટે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. મહેશન માલવિયાનું સ્વાગત કરવા માટે અહીંયા પધાર્યા બટુકભાઈ નાથાભાઈ કરોત્રા. અભિનંદન. ખૂબ ખૂબ ₹200 ને અહીંયા ₹200 રામ ભરોસે મંદિરના જીર્ણોદ્ધારમાં મળ્યા છે. કિહાભાઈ શરમણભાઈ રબારીનું સ્વાગત કરશે ભાઈ શ્રી બટુકભાઈ. નથુભાઈ હમીરભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારે સાલ ઓઢાડી અને સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ નાથાભાઈ કરોત્રા. જે કોઈ સભ્યો બધાભાઈ ભોલાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ. વરજાંગભાઈ લાધાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ. દાનાભાઈ શરમણભાઈ કરોત્રા તરફથી ₹551 અહીંયા મંદિરના જીર્ણોદ્ધારમાં મળ્યા છે. ₹551 દાનાભાઈ શરમણભાઈ કરોત્રા. આલાભાઈ બધાભાઈ બઢ, કિસાભાઈ બઢ અહીંયા હોય તો સ્ટેજ ઉપર પધારે. જેઠાભાઈ ભોજાભાઈ રબારી તરફથી ₹525 અહીંયા મંદિરના જીર્ણોદ્ધારમાં મળ્યા છે. જેઠાભાઈ ભોજાભાઈ રબારી તરફથી ₹525 અહીંયા મંદિરના જીર્ણોદ્ધારમાં મળ્યા છે. જેઠાભાઈ ભોજાભાઈ રબારીનું સન્માન કરશે बटुकभाई। समय के साथ चलना हमारा वादा। यहाँ आज का ये समापन कथा का हो रहा है। यहाँ सभी
લોક यहाँ ઉપસ્થિત બધાનું સન્માન થઈ રહ્યું છે. બટુકભાઈ કરોત્રા પરિવાર તરફથી ઘણા બધા મહેમાનોનું સ્વાગત કર્યું, પણ આ એવડો મોટો પ્રસંગ છે. ખાસ કરીને આપો બધાએ અહીંયા જે આ પ્રસંગમાં હાજરી આપી તે પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. રૈજા ભીખાભાઈ રૈજાનું સન્માન કરવા માટે અહીંયા પધારશે ભાઈ શ્રી બટુકભાઈ. હુદાભાઈ પાચાભાઈનું સન્માન કરશે અહીંયા ભાઈ શ્રી બટુકભાઈ. ભાઈ જેઓના નામ લેવામાં આવે તેઓ અહીંયા દાનાભાઈ હમીરભાઈનું સન્માન કરશે ભાઈ. રામાભાઈ નથુભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી રૂડાભાઈ. નિલેશભાઈ અગત્રાય વારાનું સન્માન કરશે ભાઈ શ્રી રૂડાભાઈ. રાજાભાઈ લખાભાઈ કરોત્રાનું સન્માન કરશે ભાઈ શ્રી દેવરાજભાઈ. ભગાભાઈ કાનાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી રૂડાભાઈ. ભગાભાઈ કાનાભાઈનું સન્માન કરશે. અહીંયા સ્ટેજ ઉપરથી જે વ્યક્તિનું નામ લેવામાં આવે, જે નામ લઈ રહ્યું છું, ભરવાડ સમાજના તમામ લોકોને અહીંયા નામ લેવા માટે હું જઈ રહ્યો છું. ત્યારે ખોડુભાઈ, અજાભાઈ, રામાભાઈ, ભગુભાઈ, ટીલાભાઈ, ગોવિંદભાઈ અને ભાખરાભાઈ, ભરવાડ સમાજના તમામ લોકો અહીંયા સ્ટેજ ઉપર પધારે અને તેઓનું સન્માન કરશે. હાલો ભાઈ, પેલા આનું લ્યો, પેલા બધાનું હાલો, એટલે ભરવાડ સમાજનું આ કામ પૂરું થઈ ગયા. આવી ગયા બધાય? વારંવાર નામ લેવાની જરૂર નથી, પણ થર્ડ ટ્રાય કરું છું, ત્રીજી ટ્રાય કરું છું કે ભરવાડ સમાજના અગ્રણીઓમાં ભાઈ શ્રી ખોડુભાઈ, ભાઈ શ્રી અજાભાઈ, ભાઈ શ્રી રામાભાઈ, ભાઈ શ્રી ભગુભાઈ, ભાઈ શ્રી ટીલાભાઈ, ભાઈ શ્રી ગોવિંદભાઈ અને ભાઈ શ્રી ભાખરાભાઈનું સન્માન અહીંયા બટુકભાઈ કરોત્રા તરફથી કરવામાં આવ્યું. તમે બોલો ને, તમારે જેવું બોલતા આવડે ને અમને. વીરાભાઈ લાધાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી રૂડાભાઈ. વીરાભાઈ લાધાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી રૂડાભાઈ. આજાભાઈ ફોગાભાઈ ભરવાડના જો કોઈ પણ સભ્ય હોય તો ભાઈ શ્રી બટુકભાઈ તરફથી તેઓનું સન્માન કરવામાં આવશે. રાજાભાઈ ગુસાભાઈનું અહીંયા સ્ટેજ ઉપરથી નામ લેવામાં આવ્યું, તો તેઓ અહીંયા પધારે. અને સીનાભાઈ ઝુંધાભાઈ રબારી નું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ. વરજાંગભાઈ લાધાભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધાર્યા છે. ખૂબ જ એને સારું કામ કર્યું છે આ સપ્તાહમાં. આ શિવ મહાપુરાણી યજ્ઞમાં ભાઈએ ખૂબ જ સારું એવું કામ કર્યું છે અને બટુકભાઈએ તેમની સેવાની કદર કરી અને તેઓને સન્માનિત કર્યા. કારણ કે મને એવું લાગે છે કે એના ઉપર ભોળાનાથની દયા છે, એમ કહું તો ચાલે, કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર મારે ચા પીવો, મારે દૂધ પીવું ને એવું કાંઈ નહીં, રાત દિવસ એને આ પ્રસંગમાં ખૂબ જ સારું એવું કામ કર્યું છે. તમામ લોકોએ આ પ્રસંગમાં પોતાની જે કંઈ પોતાનાથી બનતી હતી એ સેવા આપી
આ પ્રસંગમાં બધા હાજર રહ્યા અને બટુકભાઈ નાથાભાઈ કરોત્રાના ઘરે જે આ પ્રસંગ આવ્યો, જંગલમાં મંગલ એમ કહું તો ચાલે, પણ આ પ્રસંગમાં આપ બધાએ એકતા બતાવી, જ્ઞાતિની એકતા બતાવી અને આ બધા એ ખૂબ જ સારી એવી હાજરી આપી અને આ પ્રસંગને દીપાયો છે. છેલ્લે છેલ્લે મારું વક્તવ્ય સમાપન તરફ જઈ રહ્યું છે, ત્યારે હું પણ તમને ખાતરી આપું કે જ્યારે પણ આવા પ્રસંગ આવશે ત્યારે હું પણ આપના પ્રસંગમાં ચોક્કસ આવીશ. એવી હું આપ બધાને ખૂબ ખૂબ મારી એવી એક ઈચ્છા છે કે આવા પ્રસંગમાં હું આવીશ. દુદાભાઈ ગોવિંદભાઈ નું સન્માન અહીંયા ભાઈ શ્રી રૂડાભાઈ કરશે. રાણાભાઈ ગોવિંદભાઈ ને પણ વિનંતી, જો અહીંયા સ્ટેજ ઉપર પધારે. માનસિંહભાઈ ગામ રાજપરા, તેઓનું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ. માનસિંહભાઈ ગામ રાજપરાથી પધાર્યા છે, તેઓનું સન્માન કરવા માટે અહીંયા ઉપસ્થિત છે ભાઈ શ્રી બટુકભાઈ. રાણાભાઈનું સન્માન ભાઈ શ્રી બટુકભાઈ કરશે. સમાજના તમામે તમામ લોકોને આવરી લીધા છે. રામાભાઈ ધાનાભાઈ રબારી અહીંયા સ્ટેજ ઉપર પધારે, સન્માન કરવા માટે બટુકભાઈ તેઓની રાહ જોઈ રહ્યા છે. ધાનાભાઈ દેવરખીભાઈ ભારાઈ, ધાનાભાઈ દેવરખીભાઈ ભારાઈ ને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે, સન્માનિત કરશે ભાઈ શ્રી બટુકભાઈ. વજુભાઈ મસરીભાઈ, વજુભાઈ મસરીભાઈ ને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. સમય પણ મને એવું લાગે છે કે 1:30 ઉપર આપણો સમય થઈ રહ્યો છે, ત્યારે દિનેશભાઈ દાસાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી રૂડાભાઈ. ભનાભાઈ દાહભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી રૂડાભાઈ. ભીખાભાઈ ચનાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ. મુકેશભાઈ કારાભાઈ રબારી અહીંયા જો હોય તો પધારે, તેઓનું સન્માન કરવામાં આવશે ભાઈ શ્રી બટુકભાઈ. જે કોઈ સભ્યોને અહીંયા સન્માનિત કરવા માટે નામ લેવામાં આવ્યા, નથુભાઈ દેવાભાઈ નું સન્માન કરશે ભાઈ શ્રી, સન્માનિત કરશે ભાઈ શ્રી બટુકભાઈ. નથુભાઈ દેવાભાઈ રબારીનું સન્માન કર્યું. ખાસ કરીને એક રબારી સમાજનો તારલો ગણાય, ઉત્સાહ, ઉમંગ, આનંદ અને ભક્તિના વાતાવરણમાં ભાઈ શ્રી મુકેશભાઈ રબારીએ શિવપુરાણ મહાયજ્ઞમાં તન મન અને ધનથી જે કામ કર્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવા માણસો જો પ્રસંગમાં આવીને તો પ્રસંગ દીપી ઉઠે. ભાઈ શ્રી બટુકભાઈ તરફથી તેઓનું સન્માન કરવામાં આવ્યું. ખૂબ ખૂબ અભિનંદન મુકેશભાઈને. બધાભાઈ પોલાભાઈ ને અહીંયા સન્માનિત કરવામાં આવશે ભાઈ શ્રી બટુકભાઈ તરફથી. આલાભાઈનું સન્માન અહીંયા ભાઈ શ્રી બટુકભાઈ કરશે. નથુભાઈ ગોગાભાઈનું સન્માન અહીંયા કરવામાં આવશે ભાઈ શ્રી બટુકભાઈ. ભાઈ શ્રી રૂડાભાઈ, ભાઈ શ્રી દેવરાજભાઈ તરફથી અહીંયા સન્માન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી અને આ સેવા યજ્ઞમાં બધાભાઈ તરફથી જે અહીંયા સાંભળવા આવતા હતા જે શ્રોતાઓ, તેઓને ચાની વ્યવસ્થા બધાભાઈએ ખૂબ જ સારી એવી આપી છે એમ કહું તો ચાલે. હું પણ મારી ઘરે ચા પીને રકાબી થી મૂકી દેતો હોઉં, પણ બધાભાઈ એ ખૂબ જ સારી એવી સેવા આપી છે. આ પ્રસંગમાં ખરેખર યાદ રહેશે.
નથુભાઈ ગોગાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ. આલાભાઈનું સન્માન ભાઈ શ્રી બટુકભાઈએ કર્યું. ભીખાભાઈ ચનાભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારે. રબારી સમાજના એક એક માણસો એ નારણભાઈ રામાભાઈ પઢેરિયાનું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ. વચ્ચે વચ્ચે ક્યારેક એવા લોક ડાયરાઓમાં પણ વચ્ચે વચ્ચે જે સાચી વાત કલાકારો તરફથી કરવાની હોય તે થતી ના હોય, કંઈક ને કંઈક એવા પ્રસંગો આવતો હોય તે વાત કપાતી હોય. હમીરભાઈ પાચાભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી બટુકભાઈ. અહીંયા આ ડુંગરની અધોચારે જંગલમાં મંગલ કહું તો ચાલે, કારણ કે અહીંયા મને યાદ છે કે હું ઘણા વર્ષો પહેલાંની વાત કરું છું કે અહીં સિદ્ધેશ્વર મહાદેવમાં હું પણ મારું બચપણમાં અહીંયા ગયું છે એવું મને યાદ છે બધું, કારણ કે અત્યારે મારી ઉંમર 65 વર્ષની થઈ છે. પણ મને એવું યાદ છે કે હું અહીંયા પાણા મૂકીને આવડી લિંગ હતી એ સમય યાદ છે મને. એ મંદિરનો આજે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ ખરેખર આ રબારી સમાજના એકો એક માણસોને આભારી છે. પ્રવીણભાઈ બારોટનું સન્માન કરવામાં આવશે ભાઈ શ્રી બટુકભાઈ તરફથી. પ્રવીણભાઈ બારોટનું સન્માન. ભગાભાઈ હમીરભાઈનું સન્માન કરવામાં આવશે ભાઈ શ્રી બટુકભાઈ તરફથી. રામદેવ પીરની જગ્યાના પૂજારી શ્રી નિખિલભાઈ નિકુંજ મહારાજનું સ્વાગત અહીંયા કરવામાં આવશે ભાઈ શ્રી બટુકભાઈ તરફથી. ભગાભાઈનું અહીંયા સન્માન કરવામાં આવી રહ્યું છે ભાઈ શ્રી બટુકભાઈ તરફથી. પ્રસંગ ધીમે ધીમે સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે, પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે ત્યારે આજના આ પ્રસંગમાં ફરીને આપણે યાદ અપાવી દઉં કે જ્યારે પણ આવા ધાર્મિક પ્રસંગો થતા હોય ત્યારે ગામની એકતા, સમાજની એકતા, જ્ઞાતિની એકતા જરૂર ને જરૂર દેખાડજો એવો મારો એક તમને બધાને ખાસ એક હું તમને બધાને એવું કહું કે તમે બધા તમારી જ્ઞાતિની એકતા દેખાડજો. તમારી જ્ઞાતિની એકતા આ પ્રસંગને દીપાવશે એવી એક મારી આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે બધા એક થઈને રહેજો. સમસ્ત રબારી ભરવાડ સમાજ તરફથી અહીંયા જે જ્ઞાતિની એકતા બતાવી, અહીંયા જે જ્ઞાતિની એકતા દેખાણી એ રાજાભાઈ પોલાભાઈનું અહીંયા સન્માન કરવામાં આવશે ભાઈ શ્રી બટુકભાઈ તરફથી. હવે પછી વગાભાઈ પોલાભાઈ અહીંયા સ્ટેજ ઉપર વધારે. જે કોઈ અહીંયા નામ લેવામાં આવે છે કોઈના અહીંયા સ્ટેજ ઉપર વધારે. ગોગનભાઈ બસરીભાઈ, ગલાભાઈ અમરાભાઈ ઝોન મંડળના પાકા સભ્ય એમ કહું તો ચાલે, કારણ કે ગલોમ તો ફૂઈનો દીકરો થાય પણ ગમે એટલી વાર બોલીએ તો દુઃખ ના લાગે, કારણ કે ફૂઈનો દીકરો એટલે ભાણેજ કહેવાય ને. એટલે ગલાભાઈનું સન્માન અહીંયા કરવામાં આવશે ભાઈ શ્રી બટુકભાઈ તરફથી. જાનજી ફૂઈનો દીકરો હા, સન્માન કર્યું ગલાભાઈનું. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ બટુકભાઈ તરફથી ગલાભાઈને આપવામાં આવ્યા, કારણ કે આ પ્રસંગમાં રામધૂન મંડળના સભ્યોએ પણ ખૂબ જ એવી સારી જેમત ઉઠાવી. 7 દિવસ ધૂન મંડળના તમામ સભ્યોએ સેવા આપી.